નું આયોજન કરવામાં આવ્યું હતું। રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપ અને ભાજપ વચ્ચે જંગ જોવા મળ્યો હતો। જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં એકમાત્ર બેઠક માટે બે ઉમેદવારો વચ્ચે બરાબરના પારખા થશે। કુલ 17 બેઠકમાંથી 16 બેઠક બિનહરીફ થઈ છે। ત્યારે પીડી માલવીય કોલેજ ખાતે સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી મતદાન થશે। ત્યારે ચૂંટણી મામલે ઉમેદવાર ડોક્ટર એનડી સિલુએ નિવેદન આપ્યું હતું કે મેં મેન્ડેટ જોવા માંગ્યું હતું, મને જોવા મળ્યું નથી, એટલે મેં ફોર્મ ભર્યું છે। મેન્ડેટ પ્રદેશમાંથી આવ્યું છે કે નહીં તે પણ એક પ્રશ્ન છે। ડોક્ટર એનડી સિલુએ સહકારી ક્ષેત્ર પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે સહકારી ક્ષેત્રે અશુદ્ધિકરણ અને શુદ્ધિકરણ થવું પણ બહુ જરૂરી છે। શુદ્ધિકરણ થવું એટલા માટે જરૂરી છે કારણ કે અશુદ્ધિકરણ ત્યાંથી દૂર થવું જરૂરી છે। ત્યારે ચૂંટણીને લઈને ધારાસભ્ય અને સહકારી નેતા જયેશ રાદડિયાએ પણ નિવેદન આપીને જણાવ્યું હતું કે ચૂંટણી ન થાય તેવા અમે પ્રયાસ કર્યા હતા। 17માંથી 16 બેઠક અમે બિનહરીફ કરી છે અને શુદ્ધિકરણની વાતો કરનારને શુદ્ધ થવાની જરૂર છે। અમે ઘરે ઘરે કોઈને પણ મેન્ડેટ બતાવવા ન જઈએ। પ્રદેશમાંથી મેન્ડેટમાં જેનું નામ છે તેની જીત થશે। પ્રદેશમાંથી મેન્ડેટમાં મનસુખ સંખારવાનું નામ આવ્યું છે। ત્યારે હવે ચૂંટણીનું પરિણામ શું આવશે તે તો હવે જોવાનું જ રહ્યું। રાજકોટ જિલ્લા સહકારી સંઘની 17 બેઠકો માટેની ચૂંટણી હતી। સૌપ્રથમ તો આભાર વ્યક્ત કરીશ સહકારી ક્ષેત્રના આગેવાનો, મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો કે 17માંથી 16 બેઠક સહકારી ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી પેનલ આખી બિનહરીફ થઈ છે। અમને હંમેશા સહકારી ક્ષેત્રનું ગૌરવ રહ્યું છે કે ખેડૂતો માટે કામ કરતી આ સંસ્થાઓ અને વર્ષોથી વિઠ્ઠલભાઈ વખતથી એના નેતૃત્વમાં સહકારી સંસ્થાઓ બિનહરીફ થાય, ચૂંટણી ન થાય અને બધા સાથે મળી અને સહકારની ભાવનાથી ખેડૂતો માટે કામ કરીએ માટે હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે। અને એના ભાગરૂપે જ જિલ્લા સંઘની ચૂંટણીમાં 17માંથી 16 બેઠક રાજકોટ અને મોરબી બંને જિલ્લાની અંદર બિનહરીફ થઈ છે। રાજકોટ તાલુકાની એક બેઠક માટે જ્યારે સામે એક ઉમેદવારી પત્રક ભરાણું હતું ત્યારે મેં એમને પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા કે સહકારી ક્ષેત્રમાં ચૂંટણી ન થાય એ માટે પહેલેથી પ્રયત્નો રહ્યા છે અને ખેડૂતો માટે એક સારું કામ કરીએ બધા સાથે મળીને મારી કાયમી માટે ભાવના અને પ્રયત્નો છે। છતાં પણ એક બેઠક માટે ચૂંટણી થઈ છે। ચૂંટણીની પ્રક્રિયા તે ચાલી છે, વોટિંગ ચાલી રહ્યું છે અને અમારી પેનલના ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલના ઉમેદવાર મનસુખભાઈ સંખાવરા એ જંગી લીડ સાથે જીતવાના છે અને 17 બેઠક જિલ્લા સંઘની અંદર ભારતીય જનતા પાર્ટીની બની। સહકારી ક્ષેત્રમાં આમ તો જયેશભાઈ રાદડિયાની જે અમારા આરડીસી બેંકના ચેરમેન છે, વર્ષોથી સહકારી ક્ષેત્ર છે ને એક પારિવારિક ભાવનાથી ચલાવે છે। એના આપ બધા સાક્ષી છો। રાજકોટ અને મોરબી બે જિલ્લાની વચ્ચે જો જે સંયુક્ત જે જિલ્લા સહકારી સંઘ છે, 17માંથી 16 બેઠક બિનહરીફ થઈ એ આપ પણ જાણો છો। તો એક એમને વર્ષોથી આજે સહકારી ક્ષેત્ર પારિવારિક ભાવનાથી ચલાવેલું છે, એનું જ આ પરિણામ છે। આજની બેઠક 114 મતદાર છે રાજકોટ તાલુકા મંડળમાં, એમાં પણ અમે જયેશભાઈની આગેવાનીમાં અમે 2/3 બહુમતી જીતશું। હવે એ તો સિલુ સાહેબની જ પોતાની વ્યક્તિગત વિચારસરણી હોઈ શકે। પાર્ટી લાઈન પ્રમાણે તો મેન્ડેટ મને મળેલો છે અને પાર્ટીના પ્રદેશના નેતાઓ સુધી મેન્ડેટ પાર્ટી બહુ વિચારીને આપતી હોય છે। રાજકોટ જિલ્લા સંઘની 17 બેઠકો માટેની જે છે તે ચૂંટણી જાહેર થઈ હતી, જેમાંથી 16 બેઠકો છે તેને ભાજપના મેન્ડેટ દ્વારા બિનહરીફ છે તે જાહેર કરવામાં આવી છે। એક બેઠક ઉપર જે છે તે ઉમેદવારી ભાજપના જ બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાતા આજે આ એક બેઠક માટેનું મતદાન છે તે ચાલી રહ્યું છે। 140 મતદારો છે તે મતદાન કરવા જઈ રહ્યા છે। આપણી સાથે જે સિલ્લુ છે, ડૉક્ટર એનડી સિલ્લુ, તેમની સાથે સીધી વાત કરશું। ભાજપે મેન્ડેટ આપ્યું છે છતાં તેની સામે આપણે મેન્ડેટ ભર્યું છે, આ કઈ રીતના? ભાજપે મેન્ડેટ આપ્યું એવી જ્યારે મને ખબર પડી ત્યારે મેં તપાસ કરી અને અમારા મંત્રીશ્રીને પૂછ્યું કે મેન્ડેટ આપો તો મને બતાવો। તો એમણે મને બતાવી ન શક્યું। હજી આજની તારીખ સુધી મને મેન્ડેટ બતાવવામાં આવ્યું નથી। બીજું, મેં ભારતીય જનતા પક્ષ રાજકોટ મહાનગરના અધ્યક્ષ માનનીય શ્રી મુકેશભાઈ દોશીને પૂછ્યું કે આવું કોઈ મેન્ડેટ કે આદેશ છે? તો મુકેશભાઈ કે નહીં, એવો કોઈ આદેશ છે નહીં, તમે ચૂંટણી લડી શકો છો। મારે ચૂંટણી લડવાનું કારણ એટલું જ છે કે સહકાર ભારતી રાજકોટ મહાનગરનો અધ્યક્ષ છું, જે આખી અખિલ ભારતીય સહકારી સંસ્થા છે અને એમાં 10,000થી વધારે એને સભ્યો છે અને ભારતીય જનતા પક્ષ પછી બીજા નંબરનું સહકાર ભારતી સભ્ય સંખ્યાની દૃષ્ટિએ સંગઠન છે। ત્યાં એવી વાત થઈ કે આપણે જ્યાં સંસ્કાર અને ચારિત્ર એ નિર્માણ માટે આપણે સહકારી સંસ્થાઓમાં પ્રવેશ કરવો,
તો એ અનુસંધાને અમે બધાએ વિચાર કર્યો સહકાર ભારતીય સંસ્થાઓ કે આપણે સંઘની ચૂંટણી આપણે લડીએ, શરૂઆત કરીએ. ક્યાંક ને ક્યાંક આ ઘટનાથી ક્યાંક ને ક્યાંક ભાજપમાં જ બે જૂથ ઊભા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. નહીં, ભાજપ અને સહકાર ભારતી એ બંને અલગ સંગઠન છે. મેં ભારતીય જનતા પક્ષ તરફ હું સ્વાભાવિક રીતે ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલો કહેવાય, સક્રિય કાર્યકર્તા નથી, પરંતુ મેં છતાં એમ પૂછી લીધું કે મારી સાથે જે કામ કરવાવાળા છે એ બધા ભાજપના જ હોય અને સંઘ છે એ ભાજપ, સહકાર ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે ભારતીય મજદૂર સંઘ એ બધાની માતૃ સંસ્થા છે. એટલે સંઘના આજે વ્યવસ્થા પ્રમાણે છે. શું લાગે છે આજે મતદાન છે કોણ જીતશે? જય વિજય માટે સહકાર ભારતી ક્યારેય લડતી નથી. સહકાર ભારતીનો એકમાત્ર હેતુ છે કે સહકારી સંસ્થાની અંદર જે આપણે જે સંસ્કારિતા પ્રવેશ થાય, વિના સંસ્કાર નહીં સહકાર, એ ભાવનાથી અમે ચૂંટણી લડ્યા છે. અને ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે જે સંઘ દ્વારા આરડીસી બેંકમાં કે મંડળીઓને સભ્ય નથી બનાવતી, મંડળીઓની લાયકાત હોવા છતાં સભ્ય બનતા નથી, એક વ્યક્તિને 3 હોદ્દાઓ આપવામાં આવે છે. ઉપરાંત તો જ્યારે સભ્ય થવા માટે જાય ત્યારે કોઈ જવાબ આપતા નથી. તો એ બધી જાગૃતિ લાવવી જોઈએ. આમાં સર્વનો વિકાસ થવો જોઈએ. જે રીતે અમે મંડળી બનાવી તો અમારા દરેક સભાસદ માટે અમે પ્રયત્ન કરતા હોઈએ, એ રીતે આવી સમવાયી સંસ્થાઓ જે છે, એટલે કે સમવાયી સંસ્થા એટલે જિલ્લા કક્ષાની જે સંસ્થાઓ છે, એ જિલ્લા કક્ષાની સંસ્થાઓએ દરેક મંડળી જે યોગ્યતા ધરાવતી હોય એને સભ્ય બનાવતી જવું. ખાસ તો જિલ્લા જિલ્લા સહકારી સંઘ એનો હેતુ એટલો જ છે કે આપણે જે મંડળીઓ જે છે એને સહકારી કાયદાઓનું જ્ઞાન મળે, એ માટે પ્રશિક્ષણ શિબિર રાખે, ક્યાંય સારી સંસ્થાઓનો પ્રવાસ કરાવે. આ બધી એનો હેતુ છે. એ હેતુ એમણે ક્યારેય પાર પાડ્યો જ નથી. વધારામાં એટલું ખાસ કહેવું છે, ક્રેડિટ સોસાયટીઓ જ એમાં 80% શિક્ષણ ફાળો આપે છે. જૂથ સેવા મંડળીઓ કે સેવા સંસ્થા મંડળીઓ કાંઈ ફાળો આપતી નથી. અને 16 ડિરેક્ટર જો જૂથ સેવા મંડળીને સેવા સંસ્થાઓ કે ગ્રામ્ય મંડળીઓમાંથી આવે તો એ યોગ્ય નથી. સરકારે બધી રીતે આ કાયદાનો આ રીતે પુનઃમૂલ્યાંકન કરવાની જરૂર છે. ચોક્કસ રીતની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા સંઘની છે તે 17 બેઠકોમાંની 1 બેઠક માટે છે તે ચૂંટણી છે તે ચાલી રહી છે. ક્યાંક ને ક્યાંક ભાજપના જ બે જૂથો આમને સામને આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે તે રાજકોટમાં હાલ સામે આવી રહી છે. હરીશ શહેરના રાધનપુર રોડ ઉપર આવેલા અંબેશ્વર પેટ્રોલ પંપ